સાથીઓ તમે જાણો છો એમ છોટાઉદેપુર જિલ્લાની ઇલેક્શન ખૂબ ચર્ચામાં રહી, કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની જે સરખી સીટો આવી હતી, જે ટાઈ પડી હતી, કારણ કે 13 સભ્યો બંને પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ જે ચર્ચાનો વિષય એટલા માટે બની રહ્યો છે કારણ કે જે સરખી સીટો આવવા છતાં જે પંચાયત કબજે કરી છે ભારતીય જનતા પાર્ટી. કારણ કે તમે જોયું હશે સોશિયલ મીડિયામાં કે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ ઇલેક્શનના દિવસે જ જે 3 સભ્યો ગાયબ થઈ ગયા હતા, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો એમની પૂર્ણ બહુમતીથી અહીંયા સત્તા મેળવી છે, જે છોટાઉદેપુર તાલુકા પંચાયત અને જે રીતના જિલ્લા પંચાયત પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના હાથમાં ગઈ છે. છોટાઉદેપુરની જિલ્લા અને તાલુકા પંચાયત બંને પંચાયતો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે, કારણ કે અહીંયા જે રીતના ભારતીય જનતા પાર્ટીની આખી બોડી અહીંયા તૈયાર કરવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળતા અહીંયા જે સત્તા ભારતીય જનતા પાર્ટી અહીંયા મેળવી. તો જિલ્લા પંચાયતના જે ઉપેન્દ્ર રાઠવા જે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે, જે પોતે પંચાયતનો ચાર્જ સંભાળતા પહેલાં અહીંયા જે રીતના આપણને વિડીયો જોવા મળ્યો, જે પૂજા પદ્ધતિ બધી વિધિ કરીને પોતે આ ખુરશી પર બેઠા છે અને ક્યાંક છોટાઉદેપુર જિલ્લાના એસપી, કલેક્ટર અને એસટીએમ જેવા ખૂબ મોટા અધિકારીઓને અહીંયા બોલાવીને તમામ સાથે અહીંયા વાત કરવામાં આવી અને કઈ રીતના આ છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ એ આગળ વધે અને જે મોદી સરકારનો વિકાસ એ ગામડે સુધી પહોંચે. જે વિકાસના અર્થે ચાલનારી પાર્ટી આપણા વિસ્તારમાં સત્તા બેસાવી છે, તો લોકો અને જનતાને પણ આ સરકારની તમામ જે લાભોનો, તમામ જે ગ્રાન્ટોનો જે લાભ મળે એ રીતના એમની આખી વાતચીત અહીંયા કરવામાં આવી. તો મિત્રો, છોટાઉદેપુરમાં આમ આદમી અને ભારતીય જનતા પાર્ટીની ટાઈ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા ભગવો લહેરાવ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા પૂર્ણ બહુમતી મળતા જે પોતાના હાથમાં જે પંચાયત કબજે કરી. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.